હવે આવે છે કોઠારી પંચ. શું આવે છે? કોઠારી પંચ. આ કોઠારી પંચ 1964-66 કહેવાય છે. 1964-66 નિયુક્ત કરનાર કોણ હતા? ભારત સરકાર. અધ્યક્ષ કોણ હતા? ડોક્ટર દૌલતસિંહ કોઠારી. દૌલતસિંહ કોઠારી તે સમયે યુજીસી ના અધ્યક્ષ હતા. કોણ? યુજીસી ના અધ્યક્ષ કોણ હતા એ સમયે? દૌલતસિંહ કોઠારી. ઓકે, અને આના અધ્યક્ષ પણ કોણ હતા? દૌલતસિંહ કોઠારી. સ્વતંત્રતા પછી શિક્ષણમાં સુધારા માટે અલગ અલગ આયોગો અને સમિતિઓ બની હતી, પણ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર સ્તર માટે અલગ અલગ હતી. ઓકે, પહેલા વાત એવી હતી કે પહેલા જે રાધાકૃષ્ણન પંચ આવ્યું ને, તો એને ખાલી વાત ઉચ્ચ શિક્ષણ ઉપર જ કરી. ઓકે, પહેલા જે પંચ આવ્યું, કયું પંચ આવ્યું હતું? પહેલા પંચ, તો કે પહેલા પંચ આવ્યું હતું આપણું રાધાકૃષ્ણન પંચ. એને માત્ર ને માત્ર વાત કરી ઉચ્ચ શિક્ષણ ઉપર. પછી આવી મુદાલિયર પંચ, એને માત્ર ને માત્ર વાત કરી અથવા તો સૌથી વધારે ભાર આપ્યો હોય તો એ માધ્યમિક શિક્ષણ ઉપર આવ્યો. તો બધી જગ્યાએ અલગ અલગ હતું. બધી જગ્યાએ કેવું કેવું હતું? અલગ અલગ હતું. એટલે હવે આવ્યું કોઠારી કમિશન. બધી જગ્યાએ હરખું કરવાની વાત થાય. દેશમાં એક સમાન અને રાષ્ટ્રીય સ્તરે જોડાયેલ શિક્ષણ નીતિની જરૂર હતી. ઓકે, તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ થાય, રાષ્ટ્રીય એકતા, આર્થિક વૃદ્ધિ, સામાજિક પરિવર્તન આવે, શિક્ષણ મજબૂત બને, આવું જરૂરી હતું એ સમયે. એટલે તો આ આવ્યું. મુખ્ય હેતુ શું હતો? પ્રાથમિક થી લઈને ઉચ્ચ શિક્ષણ સુધીની સમગ્ર શિક્ષણ પ્રણાલીની સમીક્ષા કરવાની છે. કે ભાઈ પ્રાથમિક થી લઈ, માધ્યમિક થી લઈ ઉચ્ચ શિક્ષણ સુધી કેવું હાલે છે શિક્ષણ, એની સમીક્ષા કરવાની વાત છે. શિક્ષણને રાષ્ટ્રીય વિકાસના લક્ષ્યો સાથે જોડવાનું છે. શિક્ષણ જો આપણે સારું આપશું તો જ રાષ્ટ્રનો વિકાસ થઈ શકશે. ડન છે. તો એક રાષ્ટ્રીય શિક્ષણ માળખું તૈયાર કરવું જે દેશભરમાં લાગુ કરી શકાય. ઓકે, એક માળખું લાગુ કરી દો ભાઈ, કે જેથી આખા દેશમાં એક લાગુ પડી શકે. કોઠારી કમિશનની વાત છે. રાષ્ટ્રીય લક્ષ્યો સાથે જોડાયેલ શિક્ષણ કરવાની છે. ઓકે, શું શિક્ષણનો હેતુ શું હોવો જોઈએ? શિક્ષણનો હેતુ એવો હોવો જોઈએ કે રાષ્ટ્રીય એકતા, લોકશાહી નું મૂલ્ય, સામાજિક ન્યાય, આર્થિક વિકાસ, વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ અને નૈતિક મૂલ્યો વિકસાવવો છે. ઓકે, આ શિક્ષણના હેતુ હતા. ડન. શિક્ષણને સામાજિક પરિવર્તનનું સાધન બનાવવું. કે શિક્ષણ જે સરસ હશે, જોરદાર હશે, ઓકે, તો આપણું રાષ્ટ્ર જે છે જીવનમાં આગળ વધશે. ઓકે, જ્યાં સુધી અભણ રહેશે માણસો ત્યાં સુધી એ રાજનીતિ ચાલતી રહેવાની છે. ઓકે, જ્યાં સુધી અભણ માણસો હશે ત્યાં સુધી રાજનીતિ જે છે એ ચાલતી રહેવાની છે. એટલે એજ્યુકેશન એક જ ઓપ્શન છે, ભારત દેશને આગળ લઈ જવો, વિકસિત દેશ બનાવવો. ઓકે, જ્યાં સુધી ગરીબી રહેશે, જ્યાં સુધી ભ્રષ્ટાચાર રહેશે, જ્યાં સુધી એ ભારતના યુવાનો ભણેલા ગણેલા નહીં હોય ત્યાં સુધી બધા આપણી ઉપર રાજ કરવાના છે. ધ્યાન રાખજો. રચના કેવી ભાઈ? કેવું માળખું આપ્યું? 10+2+3 નું, કે જે આ માળખામાં આપણે બધા લોકો ભણેલા છીએ. આ માળખામાં 10 સુધી ભણ્યા, પછી 11, 12 ને પછી કોલેજ. આ માળખામાં આપણે બધા ભણેલા છે. ઓકે, કોની ભલામણો આપી ભાઈ? આ કોની ભલામણો છે? કોઠારી પંચની ભલામણ છે. ઓકે, સમગ્ર દેશમાં એક સમાન રચના. ઓકે, 10 વર્ષનું સામાન્ય શિક્ષણ, પ્રાથમિક પ્લસ માધ્યમિક. ડન છે. ઓકે, 2 વર્ષનું ઉચ્ચતર માધ્યમિક 11, 12 અને 3 વર્ષનું કોલેજ ડિગ્રી શિક્ષણ. આ મોડેલ આજે પણ સમગ્ર ભારતમાં અમલમાં છે? તો કે નથી, હવે નથી. ઓકે, કારણ કે NEP 2020 આવી ગયું. ઓકે, એમાં શું છે? 5+3+3+4 અત્યારે આ પ્રમાણે ચાલે છે. ડન. ઓકે, આ +4 વાળું છે, ખાસ ધ્યાન રાખજો. મુખ્ય ભલામણો કઈ છે? તો કે પ્રાથમિક શિક્ષણમાં 6 થી 14 વર્ષના બાળકોને મફત, આ મફત શબ્દ જે છે ને એ આ કોઠારી કમિશને આપ્યો છે. ઓકે, 6 થી 14 વર્ષના બાળકને મફત અને ફરજિયાત શિક્ષણની વાત મુખ્ય ભલામણ કોને કરી હતી? કોઠારી કમિશને. પ્રાથમિક શિક્ષણમાં માતૃભાષાને માધ્યમ બનાવવાનું. ઓકે, આ વાત જે છે, ઓકે, બધી જ રાષ્ટ્રીય શિક્ષણ નીતિઓ જે છે એ કોઠારી કમિશનની ભલામણોથી આવેલી છે. ઓકે, સાક્ષરતામાં ગણિત, પર્યાવરણ જ્ઞાન, શારીરિક શિક્ષણ ઉપર ભાર આપવાની વાત કરે છે કોઠારી કમિશન. ઓકે, માધ્યમિક શિક્ષણ જે છે એમાં વ્યાવસાયિક અભ્યાસક્રમ પણ ઉપલબ્ધ કરાવવાની વાત કરે છે. વિજ્ઞાન ગણિત ઉપર ખાસ મહત્વ આપવાની વાત કરે છે. ઓકે, ઉચ્ચ શિક્ષણમાં વિશ્વવિદ્યાલયોની ગુણવત્તા વધારવાની છે. ક્વોલિટી કન્ટેન્ટ આપવાની વાત કરે છે. કેવું કન્ટેન્ટ? ક્વોલિટી કન્ટેન્ટ આપવાની વાત કરે છે. સંશોધન કરવાની વાત કરે. વિજ્ઞાન છે, ટેકનિકલ શિક્ષણ છે, વ્યાવસાયિક તાલીમ જે છે તાલીમ આપવાની પણ વાત કરે છે.
ઓકે, ત્રિભાષા સૂત્ર જે છે, પેલું પ્રાદેશિક ભાષા, પછી હિન્દી અને અંગ્રેજી. આપણી માટે તો આ જ થશે ત્રિભાષા. ડન છે ગુજરાત માટે તો. ઓકે, બાકી જે કોઈ ઇંગ્લિશ મીડિયમમાં ભણતું હોય અથવા તો પહેલેથી બીજી જગ્યાએથી આવ્યા હોય તો એના માટે અલગ પણ હોઈ શકે. મેઇન વસ્તુ એ છે કે 3 ભાષા શીખવાની છે. પહેલી પ્રાયોરિટી આપણી માતૃભાષાને આપવાની છે. ઓકે, અને બીજી 2 તમે તમારી રીતના લાવી શકો છો. 22 ભાષા માન્ય ભાષા છે ભારતની અંદર. કેટલી ભાષા માન્ય ભાષા છે? 22 ભાષા માન્ય છે. એમાંથી પહેલી પ્રાયોરિટી તમારે કઈ આપવાની છે તો કે માતૃભાષાને. બાકીની 2 તમારી રીતે તમે રાખી શકો છો, પણ એઝ પર રૂલ શું કરે ભાઈ કે ભાઈ બધાને હરખું જ ભણાવે. ડન છે. એક વિદ્યાર્થી હાટું કઈ અલગ ભણાવે નહીં. તમને ખબર હશે ધોરણ 10 માં તમારે સંસ્કૃત હિન્દી આવતું. ઓકે, તો તમારે અત્યારે તો ઓપ્શન આપતા હશે, પણ આપણે ભણતા ત્યારે આખી સ્કૂલ જે વિષય રાખે, આખી સ્કૂલે સંસ્કૃત રાખ્યું તો આખી સ્કૂલને સંસ્કૃત જ રાખવાનું. મેં સંસ્કૃત રાખ્યું હતું તો હિન્દીની પરીક્ષા મારે હમણાં દેવી પડી. ડન છે. હિન્દી ફરજિયાત છે. ગવર્મેન્ટ તમે જો ગવર્મેન્ટ તમે શિક્ષક બનો છો તો હિન્દી વિષય ફરજિયાત છે. એટલે હિન્દી વિષય જે કોઈને ન હોય તો હિન્દી વિષયની અંદર પરીક્ષા દઈ દેજો. ઓકે સાહેબ, હિન્દી વિષય ન હોય શું થાય તો ત્યાં સુધી તમને ઇન્ક્રીમેન્ટ ન મળે, પગાર વધારો મળે નહીં. ઓકે, ડન છે. ખાસ કરીને આ ધ્યાન રાખવાનું છે. ડન. બીજું શું હતું કે તમે પાસ થઈ જાઓ છો, ગવર્મેન્ટમાં શિક્ષક બની જાઓ છો તો ત્યારે જીટીયુ ઓકે, જીટીયુ દ્વારા જે સીસીસી લેવાય છે એ કમ્પલસરી પાસ કરવી ફરજિયાત છે. નહીં તો પણ તમને ઇન્ક્રીમેન્ટ મળતું નથી. પણ આ વાત છે શિક્ષક બન્યા પછીની. ઓકે, જે શિક્ષક બની ગયા છે તો આ એક પાસ કરી નાખે. ડન. ચલો, શિક્ષકને તાલીમ આપવાની પણ વાત કરે છે ભાઈ. ઓકે, પછી વ્યાવસાયિક શિક્ષણની વાત કરે છે, સતત શિક્ષણની વાત કરે છે, વયસ્કોમાં સાક્ષરતા લાવવાની વાત કરે છે, દરેક વિદ્યાર્થી સાક્ષર બને. ઓકે, જીવનભર શિક્ષણ જે છે, લાઈફ લોંગ એજ્યુકેશન ની કલ્પના કરે છે કે વિદ્યાર્થી જે છે એ લાઈફ ટાઈમ ભણતો થાય તો જ એ અપગ્રેડ થઈ શકે, એ જીવનમાં ટકી શકે. ટેટ 1 ઇંગ્લિશ મેન્સની ટાટ 1 ઇંગ્લિશ મેન્સની બુક્સ અવેલેબલ છે નહીં? બુક અવેલેબલ નથી, કોર્સ અવેલેબલ થઈ જશે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ જે છે, ઓકે, અહીંયા જો આ ભલામણોના આધારે, કઈ ભલામણો? કોઠારી પંચના ભલામણોના આધારે 1968 માં પ્રથમ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ઘડાઈ. તે વખતે કોણ હતું? ઇન્દિરા ગાંધી. ઓકે, પ્રથમ વખત સમગ્ર શિક્ષણ પ્રણાલીનો એક સાથે સમીક્ષા થઈ. ઓકે, શિક્ષણ સામાજિક પરિવર્તનનું સાધન છે એવું કીધું. કોને? કોઠારી પંચે. શિક્ષણ જે છે એ સામાજિક પરિવર્તનનું સાધન છે. 10+2+3 ની પદ્ધતિ, ત્રિભાષા સૂત્ર, રાષ્ટ્રીય એકતા માટેનું શિક્ષણનું મુખ્ય યોગદાન છે. ઓકે, આને શું કહેવામાં આવે છે? આઝાદી પછીનું મેગ્ના કાર્ટા કહેવામાં આવે છે. કારણ કે એને પ્રાથમિક, માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક બધાની વાત કરી. ઓકે, અને જે હજુ પણ ઘણું બધું ચાલ્યું આવે છે. ઓકે, ડન છે. આલોચના પણ થઈ. મેં કીધું ને કે ભાઈ ગમે એવું સારું કામ કરો, તમારી પાછળ દાંત કાઢવા વાળા હોય જ તે. નો છું ને તમારું, એવા હોય જ તે. બિલકુલ ચિંતા કરવાની નહીં. આપણે આપણા ફ્લોમાં હાલ્યું જવાનું છે. સમાજની ચિંતા બિલકુલ કરવાની છે નહીં. ઓકે, આ વાત કરું છું તમારી આગળ વધવાની. ઓકે, પછી કોઈ છોકરા છોકરીને ભગાડીને લઈ જવાની વાત નથી કરતો કે ભાઈ સમાજની ચિંતા નહીં કરવાની. એવી બાબતમાં સમાજની ચિંતા કરવાની. ઓકે, પણ જ્યાં તમારું તમે જે છે એક જગ્યાએથી અપ લેવલ સુધી જાઓ છો, જ્યાં તમારો ગ્રોથ છે, ઓકે, તમે આગળ વધો છો, ઓકે, તો ત્યાં તમારે સમાજની ચિંતા કરવાની નથી. તમે જીપીએસસી ની તૈયારી કરો છો અને આજુબાજુ વાળા દાંત કાઢે છે તો વાંધો નહીં, તો વાંધો નથી. પણ તમે એમ કે સાહેબે કીધું સમાજની ચિંતા નથી કરવાનું, હાલ વયા જઈએ, પણ એવું કરવાનું નથી. ક્લિયર છે? ઓકે, મૂલ્યો હાચવીને રાખવાનું છે. શિક્ષણનું બીજું પણ એક વાત છે, ચારિત્ર્ય. ઓકે, એની માટે પણ શિક્ષણ આપવામાં આવે છે. મૂલ્યો, હારો માણસ ખબર પડે. શિક્ષણનું મુખ્ય વાત શું છે? શિક્ષણ શું કામ આપવું પડે? મુખ્ય માણસ શું? હારો માણસ બનાવવાની વાત કરે છે શિક્ષણ. ડન છે? ઓકે, એટલે સીધું લેવાનું બધાય. ભલામણો સારી હોવા છતાં અમલ માટે પૂરતા સંસાધનો નહોતા ભાઈ. ઓકે, ગ્રામ્ય અને શહેરી શિક્ષણ વચ્ચે તફાવત ઘટાડી શક્યા નહોતા. ગામડામાં શિક્ષણ જ નહોતું, અને જેમ તમે મુંબઈ, ચેન્નાઈ, દિલ્હી, અમદાવાદ જાઓ તો ત્યાં શિક્ષણ હતું. ડન છે? વયસ્ક શિક્ષણ કાર્યક્રમો ઈચ્છિત પરિણામે આપી શક્યા નહોતા. ડન છે? મહત્વ હતું કોઠારી પંચને ભારતના શિક્ષણ ઇતિહાસમાં માઇલસ્ટોન માનવામાં આવે છે. ખાસ ધ્યાન રાખજો, આ શબ્દ પણ તમે કદાચ નો સાંભળ્યો હોય. મેગ્ના કાર્ટા તો સાંભળ્યો હોય, પણ માઇલસ્ટોન પણ માનવામાં આવે છે. કોને માઇલસ્ટોન માનવામાં આવે છે? ઓકે, શિક્ષણના ઇતિહાસમાં
શિક્ષણના ઇતિહાસમાં માઇલસ્ટોન કોને માનવામાં આવે છે? કોઠારી કમિશનને માઇલસ્ટોન માનવામાં આવે છે. આ પંચની ભલામણો આજે પણ શિક્ષણ નીતિમાં મહત્વ ધરાવે છે. 1968 રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું આધાર સ્તંભ કોણ હતું? કોઠારી કમિશન. જે પહેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી એનો આધાર સ્તંભ કોણ હતું ભાઈ? તો કે ભાઈ કોઠારી કમિશન.